નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે। 8મી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે। 27મી ફેબ્રુઆરીએ વોટિંગ। परीक्षा पे चर्चा कार्यक्रम में पीएम मोदीए विद्यार्थियों ने आप्यो जीतनी फॉर्म्युला। मुख्यमंत्री भूपेन्द्र पटेले परीक्षा पे चर्चा कार्यक्रमનું જીવંત પ્રસારણ નિહાળ્યું। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો બિહારમાં અરરિયા પહોંચી। કિશનગંજ નજીક બસ ફસાઈ। મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા। વડોદરા હરણી તળાવ દુર્ઘટના કેસમાં વધુ 4ની ધરપકડ। एफएसएल तपास में मोटो खुलासो। मेडिकल टेस्ट बाद रिमांड माटे कोर्ट में रजू कराशे। शेर बजार में खरीदीनो माहौल रह्यो। सेंसेक्स और निफ्टी में मजबूत उछाळो नोंधायो। बैंकिंग, ऑटो, मेटल शेरों में सौथी वधु खरीदी नोंधाई। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાતની 4 બેઠકો સહિત રાજ્યસભાની 56 બેઠકો પર 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। આ માટેનું નોટિફિકેશન 8 ફેબ્રુઆરીએ જાહેર થશે। આપને જણાવીએ કે ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટર્મ પૂરી થશે, તેમજ કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની પણ ટર્મ પૂર્ણ થશે। ત્યારે ગુજરાતની ખાલી પડતી 4 બેઠકો ભાજપ કબજે કરે તેવી સંભાવના છે। વડાપ્રધાને પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી। અમારા બાળકોમાં સ્થિતિસ્થાપકતા પેદા કરવી અને દબાણનો સામનો કરવામાં તેમને મદદ કરવી તે વાલીઓ માટે મહત્વપૂર્ણ બાબત છે। પીએમએ વિદ્યાર્થીઓના પડકારોને વાલીઓ તેમજ શિક્ષકોએ સામૂહિક રીતે હાથ ધરવા જોઈએ તેવી તેમણે શીખ આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરીક્ષા પે ચર્ચાની 7મી એડિશન દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે આદાન પ્રદાન કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્જનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે વિવિધ આકારોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી આકાંક્ષાઓ અને વિભાવનાઓ વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે આ પ્રદર્શનો પ્રતિબિંબિત કરે છે કે નવી પેઢીઓ વિવિધ વિષયો વિશે શું વિચારે છે અને આ મુદ્દાઓ માટે તેમની પાસે કયા ઉકેલો છે। તેમણે વિદ્યાર્થીઓ પર બાહ્ય પરિબળોના વધારાના દબાણની અસરને ઘટાડવામાં શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને એ પણ ધ્યાન દોર્યું હતું કે માતા પિતાએ સમયાંતરે આનો અનુભવ કર્યો છે। તેમણે પોતાની જાતને દબાણને નિયંત્રિત કરવા અને જીવનના ભાગરૂપે તેની તૈયારી કરવા માટે સક્ષમ બનાવવાનું સૂચન કર્યું। माँ बाप प्रेशर पैदा करते हैं, ये क्यों नहीं किया, वो क्यों नहीं किया, क्यों सोता रहा, चलो जल्दी उठते नहीं हो, पता नहीं एग्जाम है, और यहाँ तक कहते हैं देख वो तेरा दोस्त क्या करता है, तू क्या करता है। ये सुबह शाम जो कमेंट्री चलती है, रनिंग कमेंट्री, और कभी माँ थक जाती है तो पापा की कमेंट्री शुरू होती है, कभी पापा थक जाते हैं तो बड़े भाई की कमेंट्री शुरू हो जाती है, और वो अगर कम पढ़ता है तो स्कूल में टीचर की। फिर या तो कुछ लोग ऐसे हैं जा तुमको जो करना है कर लो, मैं अपना ऐसे ही रहूंगा। कुछ लोग इसे सिंसियर लेते हैं, लेकिन ये दबाव का दूसरा प्रकार है। अगर जीवन में चुनौतियां न हो, स्पर्धा न हो, तो फिर जीवन बहुत ही प्रेरणाहीन बन जाएगा, चेतनाहीन बन जाएगा। कंपटीशन होनी ही चाहिए, लेकिन जैसे एक सवाल में पूछा कालीकट से बच्ची ने, हेल्दी कंपटीशन, इसलिए कंपटीशन हेल्दी होना चाहिए। मन से एक बार इस स्थिति से जीतना है, ये तो संकल्प करना होता है। दूसरा, ये जरा दबाव के प्रकार देखें। તેમણે તણાવના સ્તરનું મૂલ્યાંકન કરવા અને ધીમે ધીમે તેમાં વધારો કરીને આગળ વધવાનું સૂચન પણ કર્યું। તણાવની સમસ્યાનું સામૂહિક સમાધાન કરવા અપીલ કરી હતી। માતા પિતાને તેમના બાળકોની તુલના અન્ય બાળકો સાથે ન કરવા જણાવ્યું હતું।
તેમણે તેમના બાળકોની સિદ્ધિને તેમનું વિઝિટિંગ કાર્ડ ન બનાવવા માટે પણ જણાવ્યું હતું. તેમણે પરિવારો સાથે વ્યક્તિગત જોડાણ વિકસાવવા અને વિદ્યાર્થીઓની તેમની સમક્ષ તેમની સિદ્ધિઓ બદલ પ્રશંસા કરવાનું સૂચન પણ કર્યું હતું. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે શિક્ષકો નોકરીની ભૂમિકામાં નથી, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના જીવનને તૈયાર કરવાની જવાબદારી નિભાવે છે. પ્રધાનમંત્રીએ શારીરિક સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂરિયાત દર્શાવવા મોબાઈલ ફોન રિચાર્જ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંતુલિત જીવનશૈલી જાળવવા અને દરેક વસ્તુનો અતિરેક ટાળવા જણાવ્યું હતું. જીવનમાં પણ સકારાત્મકતા રાખવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યું. મુખ્યમંત્રીએ શાળાના 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદના ઘાટલોડિયાની નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોની સાથે બેસીને આ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ નિહાળવામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જીતનો મંત્ર આપ્યો હતો અને નિરાશ થયા વિના સતત પરિશ્રમ કરવાની શીખ આપી હતી. હંમેશા હતાશા ખંખેરીને કાર્યમાં લાગી જવા કહ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ એકતાનગર ખાતે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટર ઉદ્ઘાટન કર્યું હતું. IHCL દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટી ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ સેન્ટર થકી પ્રારંભિક તબક્કે પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. ડોક્ટર જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશ વિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. રેલવે પ્રશાસન દ્વારા 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદ દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતીથી કરવાનો નિર્ણય કર્યો છે. पश्चिम रेलवे के अहमदाबाद मंडल से अहमदाबाद से दिल्ली के बीच चलने वाली ट्रेन संख्या 12915 जो कि अहमदाबाद से दिल्ली के बीच चलती है और वापसी में यह गाड़ी 12916 बनकर दिल्ली से अहमदाबाद स्टेशन आती है. आगामी 1 फरवरी से इसके टर्मिनल स्टेशन में परिवर्तन किया गया है. अब इस गाड़ी का संचालन साबरमती स्टेशन धर्मनगर साइड से किया जाएगा और यह गाड़ी अब साबरमती से ही रवाना होगी और वापसी में साबरमती पर ही ये ख़त्म होगी. यात्रियों से विशेष निवेदन है कि वो अपनी यात्रा का ध्यान रखते हुए जो बदलाव है उसके मुताबिक अपनी यात्रा को जारी रखें और आने वाले टाइम में ये जो भी परिवर्तन है और भी जो परिवर्तन है वो अपने वेबसाइट पर देख सकते हैं. लेकिन एक बार पुनः मैं यात्रियों से निवेदन करना चाहूँगा कि जो व्यक्ति जो यात्री अहमदाबाद से नई दिल्ली आश्रम एक्सप्रेस जाना चाहते हैं वो 1 फरवरी से साबरमती स्टेशन धर्मनगर से अपनी यात्रा शुरू कर सकते हैं. હરણી તળાવ દુર્ઘટનામાં વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ કરી રહેલી SITએ આ ધરપકડ કરી છે. FSLની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. ત્યારબાદ અન્ય 3 આરોપીની ધરપકડ કરાઈ છે. ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરવામાં આવી છે. નિલેશ જૈનને 10 મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, જ્યારે અન્ય 3 આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા. હવે આ મામલે વિશેષ તપાસ દળ દ્વારા પૂછપરછ હાથ ધરાશે. ત્યારબાદ 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ બાદ તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. તેમના રિમાન્ડ દરમિયાન વધુ માહિતી તપાસ ટીમને મળે તેવી આશા છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાકાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાકાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સાને વર્ષોથી ખણખણિયા કરાવતી બટાટાની ખેતી હવે દિવસે ને દિવસે મોંઘી બની રહી છે અને યોગ્ય ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે. ત્યારે આટલું ઓછું હોય તેમ આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે. બટાકાની ખેતીમાં સાહેબ કશું મળતું જ નથી. આટલું બિયારણ મોંઘું, આટલું ખાતર મોંઘું, આટલી ખેડ મોંઘી, ટ્રેક્ટર મોંઘા આટલા, અને બિયારણમાં કશું મળતું નથી. બેંકના લોન પણ બાકી પડે છે, છતાં પણ સ્ટોરવાળાએ 20 પૈસા પાછા ફરીથી ભાડું વધારી દીધું છે. એટલે હવે ખેડૂતને તો કોઈ ઉપાય શું કરવો એનો કોઈ અર્થ જ નથી. દિવસે ને દિવસે બટાટાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા ના મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. તેવામાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાટાની હાલત પડતા પર પાટું મારવા જેવી બની ગઈ છે. જે વખતે બટાટાના જે સ્ટોરની અંદર જે ભાવ હતા તેના ભાવમાં વધારો કરવા પાછળના કારણો શું છે? આ વખતે અમારી 26મી તારીખે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી. એમાં અમે પર કિલોએ 20 પૈસાનો વધારો કરેલ છે. એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે વીજળી બિલના જે યુનિટ રેટમાં વધારો થયો છે અને લેબર ખર્ચમાં વધારો થવાના કારણે આંશિક વધારો કરેલો છે. જે રીતે બટાટાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. છેલ્લા 20 વર્ષમાં બટાટાની ખેતીમાં ખર્ચ 4 ગણો વધી ગયો છે, પરંતુ બટાટાના ભાવોમાં માત્ર 2 જ ગણો વધારો થયો છે, જેથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં બટાટાને લઈ આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાને બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાય નહીં. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તો આજે શેર બજારમાં જબરદસ્ત ખરીદી નોંધાઈ હતી. સારા વૈશ્વિક સંકેતો અને હેવી વેઇટ શેરોમાં મજબૂત ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો, જેના કારણે સેન્સેક્સ 1240 પોઈન્ટના ઉછાળા સાથે 71,941 પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ 385 પોઈન્ટની મજબૂતી નોંધાઈ હતી. ઇન્ડેક્સ 21,737 પર બંધ રહ્યો હતો. બેન્કિંગ, ઓટો, ફાઇનાન્શિયલ અને મેટલ સેક્ટરમાં બજારમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ હતી. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 359 પોઈન્ટ ઘટીને 70,700 પર બંધ રહ્યો હતો. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની બસ સોમવારે અરરિયા જતી વખતે બિહારના કિશનગંજમાં ફસાઈ ગઈ હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અંદર બેઠા હતા ત્યારે બસ રોડ પરના ખાડામાં ઘૂસી જતા ભીડ એકત્ર થઈ ગઈ હતી. યાત્રા બસ સાથે સેંકડો સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોએ કૂચ કરી હતી. કોંગ્રેસની આ યાત્રાનું અરરિયામાં કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કોંગીજનો જોડાયા હતા. ભાજપના કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આગામી 1 સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો એટલે કે CAA લાગુ થઈ જશે. શાંતનુ ઠાકુર પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં CAA માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ CAAના અમલ અંગે સંકેત આપ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં કારણ કે તે દેશનો કાયદો છે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં રવિવારે તણાવની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મળતી માહિતી મુજબ કેટલાક અધિકારીઓએ 108 ફૂટ ઊંચા થાંભલા પરથી હનુમાન ધ્વજ હટાવ્યો હતો. ત્યારબાદ ગામમાં પરિસ્થિતિ વણસી હતી. આ ઘટના બાદ રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય વિવાદ શરૂ થયો હતો. ભાજપ, JDS અને બજરંગ દળના સભ્યોએ ગામમાં અને આસપાસના લોકોએ ઘટનાના પગલે વિરોધ કરવા માટે એકઠા થયા હતા. ત્યારે સાવચેતીના પગલાં તરીકે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અહીં ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
માંડિયામાં બનેલી ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ભગવાન હનુમાનના ધ્વજને હટાવવાના વિરોધમાં માંડિયા અને બેંગલુરુમાં વિરોધ ફાટી નીકળ્યા બાદ ભાજપ રાજકીય રમત રમી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યું છે અને રાજ્યમાં શાંતિને ખલેલ પહોંચાડી રહ્યું છે. There is no protest. It is only a political game. They have lost, all of them have lost their deposits in BJP. Okay, that is why they have embraced with JDS. Now they wanted to have a political foothold in Mandya. They are just creating confusion in the minds of the public. Nothing will happen. Mandya is a very secular people. People of Mandya are very tolerant, very secular. They will not look at it. We have a national structure, we have a constitution, we have a national history. It has been run by Maharajas. How Maharajas took out those area, I think it will go up. This is purely politics and they wanted to destabilize the peace of the state. So BJP is condemning Congress government on this matter and also says that Congress is making the people do all this matter. All this has been created by BJP. બીજી તરફ દેખાવકારોએ મંડિયા શહેરના જિલ્લા મુખ્યાલયમાં ભગવા ધ્વજ સાથે ડેપ્યુટી કમિશનરની ઓફિસ તરફ કૂચ કરી હતી. આ કૂચ દરમિયાન દેખાવકારોએ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ગનીગાર રવિનું પોસ્ટર બાળ્યું હતું. મળતી માહિતી અનુસાર જેડીએસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે મંડિયામાં આજે મોટાભાગની દુકાનો અને સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી. આજે દેખાવકારોએ અને ગ્રામજનોએ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું હતું. પંજાબના તરણ તારણમાં આતંકવાદી જનરલ સિંહ ભિંડેરવાલાની તસવીર હટાવવાને લઈને ગુરુદ્વારાની મેનેજમેન્ટ કમિટી અને કેટલાક શીખ યુવાનો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી. તરણ તારણ જિલ્લાના પહુવિંદ ગામમાં ગુરુદ્વારા જન્મસ્થળ બાબા દીપ સિંહમાં સોમવારે આ ઘટના બની હતી, જેમાં ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ નિવૃત્ત કર્નલ હરસિમરન સિંહનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી ભિંડારવાલેના ફોટાને પરિસરમાંથી હટાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક યુવાનોએ ગુરુદ્વારા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં બંને પક્ષે ઈજા પહોંચ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી રવિવારે લાઈવ વોટિંગ દ્વારા અભિનેતા અભિષેક કુમારને હરાવીને રિયાલિટી શો બિગ બોસની 17મી સિઝનનો વિજેતા બન્યો હતો. બિગ બોસના હોસ્ટ અને સુપરસ્ટાર સલમાન ખાને ફારૂકીને વિજેતા જાહેર કર્યો હતો. ફારૂકીને 50 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને એક કાર પણ મળી હતી. बस वही है कि मुझे टनल के बाहर सिर्फ बिग बॉस ही भेज सकते थे और आई एम वेरी हैप्पी. लोगों को टनल तक छोड़ के आने में मेरी जितना योगदान मुझे नहीं लगता जितना था, जितना टनल से सबसे आखिर में बाहर निकालने के लिए मेरे फैंस का था. तो मैं बहुत ज़्यादा खुश हूँ और ये जो प्यार मुझे मिल रहा है और जो मैं बाहर आके फील कर पा रहा हूँ, आई एम वेरी थैंकफुल. इस तरह के फैंस नसीब वालों को मिलते और मुनव्वर नसीब वाला है. मैं जब बिग बॉस गया था तो मैं ट्रॉफी लेने ज़रूर गया था, लेकिन जब मैं अभी बिग बॉस से बाहर आ रहा हूँ तो सिर्फ ट्रॉफी लेके नहीं आ रहा हूँ. मैं एक बेहतर मुनव्वर को बाहर लेके आया हूँ और ये मेरे एक्शंस में, मेरी लाइफ के आगे के डिसीजंस में और हमेशा दिखेगा. मैं बहुत ही ग्रेटफुल हूँ. मुझे रिग्रेट नहीं हो रहा उस जर्नी में. मेरे साथ जो कुछ भी हुआ मुझे किसी चीज़ का रिग्रेट, अफसोस नहीं है. मैं बहुत ग्रेटफुल हूँ ये सोच के कि मेरे साथ ये जो आजमाइश थी, जो एग्ज़ाम था, टेस्ट था, वो ऐसी जगह पे हुआ कि जिस जनता ने मुझे बनाया है उसी जनता के सामने मैं मौजूद था. તો 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024-25 માટે વચગાળાનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ પહેલા કાશ્મીરના બેટ ઉત્પાદકો ટેક્સ મુક્તિ માટે સરકાર પાસેથી મોટી અપેક્ષા રાખી રહ્યા છે. દેશનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક છે, પરંતુ ખાધા ખોરાકીનો ફુગાવો તથા ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે વિશ્વમાં અનેક સ્તરે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે સરકારની ચિંતામાં વધારો થયો છે. जो हमने 12% का टैक्स का स्लैब रखा है उसको अगर कम करते, 5% पे ले आते तो क्रिकेट इक्विपमेंट हमारे खिलाड़ियों को सस्ता पड़ता, तो लोग क्रिकेट से हटते नहीं. अगर आप देखेंगे क्रिकेट की डिमांड में कमी आई है ऑल ओवर इंडिया, जहां जब से जीएसटी आया हुआ है. पीपल आर स्विचिंग टू फुटबॉल, पीपल आर स्विचिंग टू हॉकी. हमारी एक्सपेक्टेशंस ये हैं कि अगर ये हमें कम कर दें, स्लैब, टैक्स स्लैब को 12% से 5% पे ले आते तो क्रिकेट की ग्रोथ होती और हम फिट इंडिया में कंट्रीब्यूशन अपना दें.
જમ્મુ કાશ્મીરના દુકાનદારોનું માનવું છે કે ક્રિકેટને લગતી ચીજવસ્તુઓ પર ઊંચા ટેક્સને કારણે ઘણા બાળકો અને યુવાનો તેને ખરીદી શકતા નથી, જેના કારણે તેઓ ક્રિકેટથી દૂર રહે છે। बजट से हमारा ये मकसद है, जो हमारी एक्सपेक्टेशन वो ये है कि इस इंडस्ट्री को अगर एक बूस्ट मिलता गवर्नमेंट से, वो इस एंगल से कि जो अभी टैक्स से 12% में आ रहे हैं, तो अगर बजट में कुछ ऐसा किया जाता है कि इस इंडस्ट्री को हैंडीक्राफ्ट जैसे उन्होंने लिया था जीरो या सबसे मिनिमम रेट पे, तो अगर इसको वहाँ पे ले तो हमारा जो हमारी सेल्स है जो हमारा अभी जो मार्केट जो हमारा मार्केट शेयर है वो बहुत ज़्यादा बढ़ जाता है। तो उससे क्या होता है, इकोनॉमी बहुत बूस्ट अप हो जाती है इससे। જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી મજબૂત અને ઉત્તમ કક્ષાના બેટનું નિર્માણ થાય છે। અહીંથી ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા યુએઈમાં ક્રિકેટ બેટની નિકાસ કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે અનેક ક્રિકેટર કાશ્મીરમાં ઉત્પાદિત બેટનો ઉપયોગ કરે છે, પરંતુ સંસાધનોની અછતને કારણે 1 લાખથી વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ બંધ થવાના આરે છે। उम्मीद है कि टैक्स ज़्यादा लगता है इनको, जो किसी दुकान पे बच्चा कोई जवान जाता है बैट लेने के लिए या फुटबॉल लेने के लिए, वो ज़्यादा महंगा पड़ता है। इसलिए कह रहा है, मैंने इसको बोला कि इसको टैक्स ज़्यादा लगता है, अगर टैक्स कम हो जाता है तो इसको थोड़ा सस्ता मिल जाएगा। કાશ્મીરમાં 102 વર્ષ જૂનો બેટ ઉદ્યોગ તેની સ્થાનિક બ્રાન્ડ કાશ્મીર વિલો પર નિર્ભર છે, પરંતુ સંસાધનોની અછતને કારણે 1 લાખથી વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ બંધ થવાના આરે છે। हमें गवर्नमेंट से ये एक्सपेक्टेशंस हैं, इस बजट में कुछ बजट रखा जाए क्रिकेट बैट इंडस्ट्री की रीप्लांटेशन ऑफ विलो के लिए। तो इफ अ बजट, a certain portion of budget is kept there reserved for the replantation of willow trees across Kashmir, तो ये इंडस्ट्री सर्वाइव करेगी एंड वो जो 24,000 करोड़ का मार्केट है वो हम टैप कर सकते हैं। આ બજેટ નવી સરકારની રચના સુધી વર્તમાન સરકારના ખર્ચને પહોંચી વળવા માટે કેટલાક ભંડોળ પણ પ્રદાન કરશે। સામાન્ય ચૂંટણીઓ પૂરી થયા બાદ અને નવી સરકાર રચાયા બાદ આ વર્ષે જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે। વર્ષ 2024-25 માટેના અંતરિમ બજેટથી રાજસ્થાનના ડીડવાનામાં આવેલા મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આશા છે કે સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપશે। મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે, ત્યારે વિવિધ ઉદ્યોગો આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે। રાજસ્થાનના ડીડવાનામાં આવેલ સોલ્ટ લેકની આસપાસના મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આશા છે કે કેન્દ્રીય નાણામંત્રી निर्मला सीतारमण વચગાળાના બજેટમાં તેમની જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપશે। सरकार जब ये बजट पेश करती है तो किसानों के लिए शिक्षा के क्षेत्र में और सभी अन्य क्षेत्रों में जब ध्यान देती है, लेकिन हमारे यहाँ साल्ट लेक में सरकार का कोई फोकस नहीं है। यहाँ पे कोई मतलब सरकार का कोई ध्यान नहीं है और यहाँ पे साल्ट लेक केंद्र सरकार के आती है, लेकिन यहाँ पे कोई ध्यान में नहीं है। यहाँ सरकार के कोई ध्यान नहीं दे रहा है। यहाँ पे हम मजदूर लोगों को भी बहुत मतलब यहाँ पे नुकसान है, कोई मजदूरी नहीं है यहाँ पे और न ही नमक व्यापार में कोई बेनिफिट है। यहाँ पे आज 20-20 साल से डूबी हुई है, तो गवर्नमेंट कोई ध्यान नहीं दे रही है। हमारे को किधर भी रोजगार देवा, हमारे पास कुछ है नहीं कमाने के लिए। यही तो हमारे बडेरू से चल रही थी और आज 20 साल से कोई गवर्नमेंट ध्यान नहीं दे रही है। મીઠું પકવવાના મુશ્કેલ કામ કરતી વખતે અકસ્માતનો ભોગ બનેલા કામદારો માટે મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વળતરની માંગ કરી રહ્યા છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।